Hello my dear student, welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 માં આપણી પાસે બે પ્રશ્ન છે અને એ બંને પ્રશ્ન તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે, કારણ કે આ બંને પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો ચાલો સ્વાધ્યાય 2.2 માં સૌપ્રથમ શું આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસે બે પ્રશ્ન આવશે, જેમાં સૌપ્રથમ તમને દ્વિઘાત બહુપદી આપેલી હશે. દ્વિઘાત બહુપદી ના શૂન્ય શોધો. તમારે અહીંયા શૂન્ય શોધવાનો છે, જેમાં એક વાત તમારે યાદ રાખવાની છે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે શૂન્ય શોધો પછી તેના સહગુણકો વચ્ચેનો સંબંધ બી ચકાસવાનો છે. તમારે શું ચકાસવાનો છે? સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 માં, જેમાં તમને શું આપેલું છે કે નીચે દર્શાવેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્ય અને તેના સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કરવાનું છે? જુઓ, અહીંયા જે દાખલો છે ને તમારો, એ 3 સ્ટેપમાં થાય, જેમાં સૌપ્રથમ તમારે સ્ટેપ નંબર 1 કરવાનો છે, શૂન્ય શોધવાના છે. અહીંયા શૂન્ય શોધો. કેવી રીતે શૂન્ય શોધીશું? અવયવ પાડીને. તો તમને x ની બે કિંમત મળશે. x ની બે કિંમત મળશે, જેમાં પ્રથમ આલ્ફા હશે અને બીજું બીટા હશે. આ છે તમારો સ્ટેપ નંબર 1. પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટેપ 2 કરવાનો છે. સ્ટેપ 2 માં તમારે શૂન્યનો સરવાળો કરવાનો છે. શૂન્યનો સરવાળો, જેમાં સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ. આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ, જ્યાં માઇનસ નો માઇનસ બી એટલે બી એ એક્સ નો સહગુણક થાય. એક્સ નો સહગુણક ભાગ્યા એ જે છે એ એક્સ વર્ગનો સહગુણક થાય. સમજણ પડી ગઈ? તો આ છે તમારો બીજો સ્ટેપ. આગળ આવી રીતે કરવાનો છે. પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજો સ્ટેપ આવશે, સ્ટેપ નંબર 3, જેમાં શૂન્યનો ગુણાકાર કરવાનો છે. આલ્ફા ગુણ્યા બીટા સી ભાગ્યા એ. આ સૂત્ર છે, જેમાં શૂન્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો, એક વાત રાખો, અહીંયા યાદ રાખો કે જે શૂન્ય છે ને, એ એટલે કે આ વાળો શૂન્ય ના હોય વિદ્યાર્થી મિત્રો, એમાં x ની કિંમત હોય, જેમાં એના બે શૂન્ય હોય દ્વિઘાત બહુપદીના, વધુમાં વધુ એક આલ્ફા અને બીજો બીટા હોય. જેમાં શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા અને બીટાનો ગુણાકાર, એનું સૂત્ર સી ભાગ્યા એ, જેમાં સી એ અચળ પદ થાય અને એક એક્સ વર્ગનો સહગુણક થાય. સમજણ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને એ ત્રીજો સ્ટેપ છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 3 સ્ટેપમાં દાખલા ગણવાના છે. ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ અહીંયા તમારે
આ છે દ્વિઘાત બહુપદી. x વર્ગ માઇનસ 2x માઇનસ 8. વિદ્યાર્થી મિત્રો આમાં અવયવ પાડવાની છે અને અવયવ પાડવા માટેની શોર્ટકટ રીત મેં આગળના વિડીયોમાં એટલે કે એક વિડીયો મૂકેલો છે જેમાં હું તમને 20 થી 30 દાખલાની પ્રેક્ટિસ અંદર કરાઈ છે. તો તેની જે લિંક છે ને એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એટલે કે આ સ્વાધ્યાય શરૂઆત કરતા પહેલા તે વિડીયો જોવી ફરજિયાત છે કારણ કે તમને વધારે સમજણ પડશે. ચાલો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા સ્ટેપ નંબર 1 એટલે કે અવયવ પાડવાના છે. x ની 2 ઘાત માઇનસ 2x માઇનસ 8. હવે વિદ્યાર્થી મિત્રો અવયવ પાડવામાં શું કરવામાં આવે કે x વર્ગનો સહગુણક શું થઈ જાય 1 એટલે કે પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર 1 ગુણ્યા 8 શું આવી ગયું 8 આવી ગયું. પછી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું અહીંયા તમે ગુણાકાર કરીને શું લાયા 8 ફરીથી તમારે ગુણાકાર કરીને શું લાવવાનું હશે 8 લાવવાના હશે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું આગળ બીજી નિશાનીને જોવાનું. બીજી નિશાની એટલે કે શું છે માઇનસ. માઇનસ ની આગળ કઈ સંખ્યા છે 2 એટલે વિદ્યાર્થી મિત્રો માઇનસ કરીને 2 લાવવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવો ઘડિયો જેની 2 સંખ્યાનો ગુણાકાર 8 થાય અને એ જ 2 સંખ્યાની બાદબાકી 2 થાય તો કયો ઘડિયો આવશે વિદ્યાર્થી મિત્રો કયો ઘડિયો આવશે તો 4 ગુણ્યા 2 8 4 માંથી 2 બાદ કરતા 2 વધે. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે કરવાનું છે. પહેલા શું કરવાનું પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર 8 આવી ગયો તો ફરીથી ગુણાકાર કરીને 8 લાવ. પછી બીજી નિશાની માઇનસ છે માઇનસ ની આગળ સંખ્યા 2 છે તો માઇનસ કરીને 2. સમજણ પડી ગઈ. તો અહીંયા જુઓ પછી શું કરવાનું આ x છે આ કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો 2 વખત તો અહીંયા 2 વખત લખવાના. કયા 2 અવયવ આવી ગયા 4 આગળ લખવાનો મોટી સંખ્યા 2 પાછળ લખવાનો. હવે નિશાની કેવી રીતે મૂકવાનો વિદ્યાર્થી મિત્રો આ બધી જ માહિતી આ જે શોર્ટકટ રીત છે એ મેં વિડીયોમાં તમને સમજાઈ છે. આ માટે હું કહું છું કે પહેલા તે વિડીયો તમે એકવાર જોઈ લો તો તમને વધારે સમજણ પડશે. ચાલો હવે નિશાની કેવી રીતે મૂકવાનો તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ કઈ નિશાની છે પ્રથમ અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ જ મૂકવાની જે હોય એ. આ બીજી જે નિશાની હોય એ જ મૂકવાની. પછી બીજી અને ત્રીજી નિશાની એટલે કે નિશાનીનો નિયમ તો તમને નિશાનનો નિયમ તો ખબર હશે ને કે વિદ્યાર્થી મિત્રો પ્લસ 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 થાય પ્લસ માઇનસ માઇનસ થાય માઇનસ પ્લસ માઇનસ થાય પછી માઇનસ માઇનસ પ્લસ થાય. આ તો તમારે યાદ કરવું જ પડશે. ઓકે ચાલો તો એવી જ રીતે અહીંયા માઇનસ 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 પ્લસ. હવે શું આવી ગયું x માઇનસ 4 અથવા x પ્લસ 2. તો વિદ્યાર્થી મિત્રો x માઇનસ 4 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. અહીંયા માઇનસ 4 સામે જશે પ્લસ 4 અથવા પ્લસ 2 સામે જશે માઇનસ 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે x ની પ્રથમ કિંમત આવી ને એને આપણે આલ્ફા કહીશું આલ્ફા 4 છે અને જે બીજી કિંમત આવી ને એને બીટા કહીશું બીટા માઇનસ 2 છે. તો વિદ્યાર્થી મિત્રો તમારો જે જવાબ છે ને એ આવી ગયો આલ્ફા 4 અને બીટા માઇનસ 2. હવે વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખો કે એક્ઝામમાં તમને નીચે દર્શાવેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો આજ એક્ઝામમાં પૂછાય છે એટલે કે આટલો જ પ્રશ્ન પૂછાય છે. તો જ્યારે આટલો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો તમારે સ્ટેપ એક જ કરવાનો એટલે ખાલી અવયવ પાડવાના અને આલ્ફા અને બીટાની કિંમત શોધવાની.
આટલા કરશો, આટલું તમે કરશો તો તમારા 2 માર્ક્સ એટલે કે 2 ગુણ પાક્કા છે. હવે ધ્યાનથી અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે સ્ટેપ નંબર 2 કેવી રીતે કરવાનું છે. તો સ્ટેપ નંબર 2 કરવા માટે શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 2 આગળ હું તમને બતાડ્યું કે જે સ્ટેપ નંબર 2 છે એ શૂન્યનો, અહીંયા ધ્યાન આપો, સ્ટેપ 2 છે એ શૂન્યનો સરવાળો છે. શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો. ચાલો, શૂન્ય તો કયા 2 શૂન્ય છે? એક આલ્ફા છે, બીજું બીટા છે. એનું સૂત્ર -b/a. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત મૂકવી પડશે. a એટલે શું થાય? જુઓ અહીંયા લખું છું. a એટલે x વર્ગનો સહગુણક થાય. b એટલે x નો સહગુણક થાય. કોનો સહગુણક થાય? x નો સહગુણક થાય. પછી c એટલે વિદ્યાર્થી મિત્રો અચળ પદ થઈ જાય. શું થાય? અચળ પદ. હવે અહીંયા x વર્ગનો સહગુણક શું છે? એટલે x વર્ગની સાથે 1. તો અહીંયા તમારો a શું આવી ગયું? 1 આવી ગયું. પછી b એટલે x નો સહગુણક. તો x નો સહગુણક શું છે વિદ્યાર્થી મિત્રો? -2 છે. તો b ની કિંમત -2. પછી અચળ એટલે અચળ પદ કયો છે? લાસ્ટમાં જે હોય છેલ્લું પદ એ -8 છે. તો અહીંયા a b c ની કિંમત આવી ગઈ 1 -2 -8. હવે આલ્ફા શું છે વિદ્યાર્થી મિત્રો? 4 અને બીટા શું છે? -2. તો માઇનસ છે તો કૌંસમાં મૂકવાનો. હવે કૌંસ ખોલીએ, પ્લસ માઇનસ માઇનસ 4 -2 2 આવી ગયું. હવે ડાબી બાજુ આવી ગઈ. હવે જમણી બાજુ કરવાની છે. એટલે કે આ અહીંયા માઇનસ નો માઇનસ, પછી બી શું છે? -2 છે. પછી એ શું છે? 1 છે. માઇનસ માઇનસ પ્લસ 2/1 શું આવી ગયું? 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી ગયો. એટલે કે જ્યારે આ બંને કિંમત સમાન હોય એટલે તમારો આ શૂન્ય કેવો છે? સાચો છે એમ કહેવાય. અહીંયા તમને સહગુણકો વચ્ચે શું ચકાસ્યું છે? સંબંધ ચકાસ્યો છે. હવે સ્ટેપ 2 તો તમને સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે સ્ટેપ 3 માં શું કરવાનો છે? જુઓ, આ તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આ વાત તો તમે યાદ રાખી લો કે આ મતલબ થાય આનો. ઓકે, હવે હું તમને સ્ટેપ 3 કરીને બતાડું. સ્ટેપ નંબર 3 જે છે વિદ્યાર્થી મિત્રો એ છે શૂન્યનો ગુણાકાર. શું છે? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર કરવાનો છે. હવે શૂન્યનો ગુણાકાર કરવાનું સૂત્ર શું છે? આલ્ફા ગુણ્યા બીટા નું સૂત્ર c/a. આલ્ફા શું છે વિદ્યાર્થી મિત્રો? 4 ગુણ્યાનો ગુણાકાર, બીટા -2 છે, 4 દુ 8 એટલે કે -8 આવી ગયું જવાબ. ડાબી બાજુ આવી ગઈ. હવે જમણી બાજુ c ની કિંમત શું છે? -8 છે. a ની કિંમત શું છે? 1 છે. -8/1 જવાબ તમારો શું આવી ગયું? -8. ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે આ પણ બરાબર આવી ગયું. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આ દાખલો ગણવાનો છે જેમાં સ્ટેપ નંબર 1 અવયવ પાડવાના છે. અહીંયા સ્ટેપ નંબર 2 માં શૂન્યનો સરવાળો કરવાનો છે અને પછી સ્ટેપ નંબર 3 માં શૂન્યનો ગુણાકાર કરવાનો છે. આવી રીતે દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. સમજણ પડે છે?
ચાલો હવે બીજો દાખલો ગણીશું. હવે બીજી દાખલોમાં પણ એવી જ રીતે સૌપ્રથમ સ્ટેપ નંબર 1 અવયવ પાડવાના છે. ચાલો અવયવ પાડીએ. 4x નો વર્ગ માઇનસ 4s 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1. હવે શું કરવાનો અવયવ પાડવામાં? પ્રથમ અને છેલ્લા પદનો ગુણાકાર એટલે કે 4 ગુણ્યા 1 4 આવી ગયું. હવે 4 ગુણ્યા 1 4 આવી ગયું. હવે ગુણાકાર કરીને તમે ઉપર શું લાયા છે? 4. ફરીથી શું લાવવાનું? 4 લાવવાનું. હવે બીજી એટલે કે ત્રીજી નિશાની જોવાની. પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકી દો અને પ્લસ ની આગળ કઈ સંખ્યા છે તો 4 મૂકી દો. એટલે કે એવો ઘડિયો જે ઘડિયામાં બે સંખ્યાનો ગુણાકાર પણ 4 થાય અને એ જ બે સંખ્યાનો સરવાળો પણ કેવો થાય? 4 થાય. તો કયો ઘડિયો આવશે? 2 2 4 2 પ્લસ 2 4. સમજણ પડી ગઈ? હવે શું કરવાનું છે? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4s 4s આ બે વખત છે ને, જે પ્રથમ પદ હોય ને એને બે વખત લખવાનું. 4s 4s કારણ કે વર્ગ છે એનો. હવે બે અવયવ આવી ગયા તમારા. કયા કયા? 2 અને 2. મોટી સંખ્યા અને નાની સંખ્યા, પણ આમાં તો બંને સંખ્યા સરખી છે. હવે નિશાની કેવી રીતે મૂકવાનું? અહીંયા શું છે? બીજી સંખ્યા માઇનસ. તો જે પહેલા હોય ને એ મૂકી દેવાનો અહીંયા માઇનસ. પછી નિશાનીનો નિયમ માઇનસ પ્લસ માઇનસ જ થાય. ચાલો હવે કેવી રીતે? 2 2 4 2 કટ થઈને અહીંયા 1 આવી ગયું. એવી જ રીતે 2 2 4 2 કટ થઈને અહીંયા 1 આવી ગયું. કારણ કે 2 ઉપર આવશે, મોટી સંખ્યા ઉપર છે. હવે શું આવી ગયા તમારા અવયવ? 2s માઇનસ 1 અથવા 2s માઇનસ 1. ચાલો હવે કૌંસ ખોલવાનો છે તો બરાબર 0 મૂકવું પડશે. 2s માઇનસ 1 બરાબર 0 અથવા 2s માઇનસ 1 બરાબર 0. હવે શું કરવાનું? -1 છે સામે જાય પ્લસ થઈ જાય. હવે બે ગુણાકારમાં છે, સામે આ શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. એટલે તમારો આલ્ફા આવી ગયો વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે -1 સામે જશે પ્લસ. બે ગુણાકારમાં છે, સામે જાય ભાગાકારમાં. એટલે આલ્ફા અને બીટા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્ફાની કિંમત 1/2 અને બીટાની કિંમત પણ 1/2 આવી ગયો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ આવી ગયો આલ્ફા અને બીટા. જ્યારે તમને એવું કીધું હોય કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તો દાખલો અહીંયા સુધી જ કરવાનું છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ સ્ટેપ નંબર 2 તરફ. હવે સ્ટેપ નંબર 2 માં શૂન્યનો સરવાળો કરવાનો છે. શૂન્યનો સરવાળો. હવે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે સ્ટેપ નંબર 2 કરવા પહેલા તમારે a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત લાવવી પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો a ની કિંમત એટલે x વર્ગનો સહગુણક તો 4 આવી ગયો. b ની એટલે -4 આવી ગયો અને c 1 આવી ગયો. કિંમત મળી ગઈ. હવે ચાલો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે આલ્ફા 1/2 છે, બીટા પણ 1/2 છે. હવે અહીંયા છેદ સરખા છે તો એક વખત મૂકવાનો. પછી 1 પ્લસ 1 તો અહીંયા 1 પ્લસ 1 2 2/2 શું આવી ગયું? 1 આવી ગયું. એવી જ રીતે અહીંયા માઇનસ નો માઇનસ, b શું છે? -4
એ શું છે +4 માઇનસ માઇનસ +4/4 શું આવી ગયું 1 ડાબી બાજુ બરાબર જમણી બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ સ્ટેપ 2 થઈ ગયો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 3 કરવાનો છે તો તમને ખબર જ છે કે સ્ટેપ નંબર 3 માં શું આવશે સ્ટેપ નંબર 2 એટલે કે શૂન્યનો સરવાળો સ્ટેપ નંબર 3 એટલે કે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ભાગ્યા એ તો વિદ્યાર્થી મિત્રો આલ્ફા શું છે 1/2 છે ને બીટા પણ શું છે 1/2 છે હવે જ્યારે બંને કિંમત અપૂર્ણાંકમાં હોય ત્યારે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 1 × 1 અને 2 × 2 4 હવે સી એટલે અચળ પદ શું છે 1 અને એ શું છે 4 તો તમારો જવાબ આવી ગયો 1/4 બંને કિંમત સરખી આવી ગઈ સમજણ પડે છે તો વિદ્યાર્થી મિત્રો આમ તમારો બીજો દાખલો પણ પૂર્ણ થાય છે સ્ક્રીનશોટ પાડી શકો છો તમે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 1 2 અને 3 નો જેમાં બીજો સ્ટેપ તમારો આવશે શૂન્યનો સરવાળો અને ત્રીજો સ્ટેપ જેમાં આવશે શૂન્યનો ગુણાકાર સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો